પોતે લખે છે. પછી એ પ્રમાણે કાગળ લઈને મહારાજ શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમે પણ કાગળ લખો. મેં તો લખ્યો આ પ્રમાણે, તમે પણ લખો. મારે કહેવાય અમે મહારાજ શું લખવાનું, તમે લખ્યું એમ બધું આવી ગયું. તમ સ્નાનમ સ્નાન, તમે જે લખ્યું એ બધું એમાં અમારું ભેગું થઈ ગયું. અને એ તો અંતર્યામી છે, મોટા પુરુષ છે, ભગવાન જેવા બધું જાણે છે. એમાં કંઈ મારે લખવાનું બાકી રહેતું નથી. પણ મુક્તાનંદ સ્વામીએ આગ્રહ કર્યો, તમે પણ લખો. એટલે એ પ્રમાણે એક ખેંચાતાણ કરતા મહારાજ પછી કાગળ લીધો, પોતે પાટી લીધી, મોટા ઢીચણ ઉપર મૂકી કલમ લીધી, અને પછી આ કાગળ રામાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પોતે લખે છે. એ વાત હવે આપણે આગળ સાંભળીએ. નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ. એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો અમારી. કોસળ શ્યામા મેલી સંબંધી, કૃષ્ણ મળવા ગણવાટ લીધી. પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટણ રે અર્થે. એમ કરતા આવ્યો લોજ આઈ, રહ્યો છું તમારે સંત માઈ. કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ. તપ કરું છું કઠણ તને, નથી મોડો હું પડતો મને. ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા દેહ. વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ. વળી એ માસમાં કોઈ સમે, કરું કૃચ્છ વ્રતને તે અમે. ત્યાર પછી માઘ માસ માય, કરું પારક કૃચ્છ કહેવાય. ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું સહી. કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ બારી. તેને કરીને શરીર માઈ, લોહી માસ ગયું છે સુકાઈ. ત્રાણ રહ્યા તણીએ કરી, નથી રાખી મેં ચિંતવ્યું ચિત્ત. કૃષ્ણ દ્રષ્ટ આશા સુધાવેલા, તેણે જાણો આ પ્રાણ રાખેલા. નહીં તો વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ. તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન. કળિયુગે અન્ન સમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ. પહેલા આપણા જૂના સંતો છે એ આ પત્રીનું કહેવાય. મહારાજે પોતે હાથે પત્રી રામાનંદ સ્વામી લખી છે, અને એનું કેટલું સુંદર વર્ણન, કેવી વાત છે, પોતાનો રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત બધું લખી નાખ્યું મહારાજ.
કે પોતે જન્મ્યા એ અવતાર લઈને જન્મ્યા છે, એટલે જે પોતાનો સિદ્ધાંત અક્ષરધામમાંથી લઈને આવ્યા છે કે પોતાના ધર્મ નિયમ, સાધુના નિયમ, પોતાને ભક્તને કેવી રીતે વર્તવું, પોતાનો સિદ્ધાંત અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ભજવું, આ બધી વાત મનુષ્ય દેહનો દુર્લભતા શું, બધી વાત મહારાજે પોતાનો સિદ્ધાંત આમાં લખીને આપણને આપ્યો છે. માટે એને બરોબર વાંચી વિચારી જીવમાં ઉતારીએ તો સુખ થાય. इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुणानंद मुनि विरचिते भक्त चिंतानी मध्य नीलकंठ वर्णीय पत्र लख्यो. हे नामे 42मुं प्रकरणम्.